ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે ભણવાના છીએ તૃતીય વર્ષ પેપર નંબર 12. આપણે વાત કરીશું ભાષા વિજ્ઞાનની. ભાષા વિજ્ઞાનમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ત્રીજા યુનિટની શરૂઆત કરી દીધી છે. ત્રીજા યુનિટનો જે મુદ્દો આપણે ભણીએ છીએ એ છે માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો. તો માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો તરીકે આપણે કયા કયા મુદ્દાઓ ભણવાના છીએ તો ફરી એક વખત એને યાદ કરી લઈએ. તો માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો તરીકે આપણે એમાં સ્પર્શ વ્યંજનોની વાત કરવાના છીએ. ત્યારબાદ આપણે એમાં એના સંઘર્ષી વ્યંજનો, પછી પાર્શ્વિકો, પ્રકંપીઓ, અધિખંડીય ઘટકો, સ્વરો, અર્ધસ્વરો, આ દરેકની વાત આપણે માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો તરીકે કરવાના છીએ. હવે આપણે સૌથી પહેલાં આ બધું જ છે એ સમજવા માટે સૌથી પહેલી વાત જે આપણે કરી હતી એ હતી ઉચ્ચારણ પ્રક્રિયાની. ઉચ્ચારણ પ્રક્રિયા છે એ તમને જો ખ્યાલ હોય કે આ વાણી કે ધ્વનિનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે તો એના આધારે પછી તમે આ ગુજરાતી ભાષાના કોઈ પણ ધ્વનિ ઘટકો છે તો એ તમને સમજવા સરળ રહે. પેલો આપણે પ્રશ્ન છે એને પણ ઓપન કરી લઈએ. સંઘર્ષી વ્યંજનો જેને આપણે ભણવાના છીએ એની PDF છે એ પણ હું અહીંયા શેર કરી દઉં છું, જેથી કરીને તમે એને સ્ક્રીન પર બરાબર જોઈ શકો. ઓકે, માન્ય ગુજરાતીના સંઘર્ષી વ્યંજનોની આજે આપણે વાત કરીશું. હવે હું તમને વાત કરતી હતી ઉચ્ચારણ પ્રક્રિયા વિશે, કે સૌથી પહેલાં લેક્ચરમાં પાયા તરીકે આપણે ઉચ્ચારણ પ્રક્રિયા એની વાત કરી. જેમ મેં તમને કીધું હતું એમ કે ઉચ્ચારણ પ્રક્રિયા છે એ તમને પરીક્ષામાં પૂછાશે નહીં, કે ઉચ્ચારણ અવયવો છે એ પણ તમારે પરીક્ષામાં એની પણ વાત કરવાની નહીં થાય. પણ પેલું મકાન બનાવવું હોય તો પાયો છે પહેલાં હોવો જોઈએ, પાયા વગર ચણતર થઈ શકે નહીં. એમ જ્યાં સુધી તમે ઉચ્ચારણ પ્રક્રિયાથી પરિચિત ન હો, ઉચ્ચારણ કેવી રીતે થાય છે, કયા કયા અવયવો એમાં ભાગ લે છે, આ બધી વસ્તુથી જ્યાં સુધી તમે માહિતગાર ન હો ને ત્યાં સુધી તમે આ માન્ય ગુજરાતી ભાષાના કોઈ પણ ધ્વનિ ઘટક છે એ તમે એને બરાબર રીતે સમજી ન શકો, ન્યાય ન આપી શકો. એટલા માટે થઈ અને આપણે સૌથી પહેલાં ઉચ્ચારણ પ્રક્રિયા છે એની વાત કરી. ઉચ્ચારણ પ્રક્રિયામાં આપણે શું વાત કરી હતી ફરી એક વખત થોડું યાદ કરી લો, કે ઉચ્ચારણ પ્રક્રિયામાં આપણે જુદા જુદા વાગ અવયવો છે એની આકૃતિ સાથે વાત કરી છે. કે 1 થી 18 કે એવા નંબર આપેલા હતા અને દરેક વાગ અવયવ શ્વાસનળી, કંઠવિવર, નાસિકાપથ, મુખપથ, જીવામૂળ, પડજીભ, પછી દાંત, હોઠ, નાસિકાપથ, આ બધાની વાત છે એ આપણે કરી ગયા છીએ. અને ખાસ કરીને અહીંયા જે નાદતંત્રીઓ, સ્વરયંત્ર અને અહીંયા આવેલું છે નાદતંત્રીઓ, જેના આધારે ઘોષ કે અઘોષ ધ્વનિ એની પણ વાત આપણે સ્પર્શ વ્યંજનોમાં કરી ગયા. હવે ઉચ્ચારણ પ્રક્રિયા સમજ્યા પછી આપણે આ જે વાગ અવયવો છે, આમ તો એ મૂળ છે શ્વસન માટેના કે અવયવો છે. શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન એનું મુખ્ય કાર્ય શ્વાસોશ્વાસનું છે, પરંતુ એ વાગ અવયવો તરીકે પણ કામ આપે છે. આપણે વાત કરી હતી ને કે વાણી છે એ આ જે ઉચ્છ્વાસની જે પ્રક્રિયા છે ને એની ઉપપેદાશ છે. એ આપણે માનવે છે એ કુદરતી એ માનવે પોતાની સજ્જતા દ્વારા છે એ વાણીને વિકસાવેલી છે. તો માનવી આપણે જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ ત્યારે ઉચ્છ્વાસની ઉપપેદાશ રૂપે આપણને વાણી મળે છે, અને ત્યારે જ આમાંના કેટલાક ધ્વનિઓ છે એ એનું ઉદ્ભવ છે એ આ રીતે થતો હોય છે. હવે ઉચ્ચારણ પ્રક્રિયાની વાત કર્યું ત્યારબાદ આપણે વાત કરી હતી સ્પર્શ વ્યંજનોની, કે માન્ય ગુજરાતી ભાષામાં સ્પર્શ વ્યંજનો એ ટૂંક નોંધ છે એની વાત છે આપણે ગયા લેક્ચરમાં જ કરી. તો સૌથી પહેલાં એને સમજતા પહેલાં
કે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે માન્ય ગુજરાતી ભાષામાં સ્પર્શ વ્યંજનોની તો વાત કરીએ છીએ, પણ માન્ય ગુજરાતી ભાષામાં પહેલાં વ્યંજનો કોને કહેવાય? તો એની વાત થોડુંક આપણે યાદ કરી લઈએ કે આપણે કીધું હતું કે ફેફસામાંથી હવા છે એ જ્યારે બહાર નીકળે છે ઉચ્છ્વાસ રૂપે ત્યારે સંપૂર્ણ અવરોધ પામે છે અથવા તો થોડીક ઘર્ષણ થઈ અને પસાર થાય છે, અને આ સમયે જે ધ્વનિઓનું ઉચ્ચારણ થાય છે તો એને આપણે વ્યંજનો તરીકે ઓળખીએ છીએ. આ થઈ ગઈ વ્યંજનની વ્યાખ્યા. વ્યંજનોના મુખ્ય બે પ્રકાર છે, એક સ્પર્શ વ્યંજનો અને બીજા સંઘર્ષી વ્યંજનો. સ્પર્શ વ્યંજનો છે એની વાત પણ આપણે ગયા લેક્ચરમાં કરી કે સ્પર્શ વ્યંજનોની વ્યાખ્યા શું કરી હતી કે મુખ દ્વારા બહાર નીકળતી હવા છે એનો સંપૂર્ણ અવરોધ થાય, બરાબર, એનો સંપૂર્ણ અવરોધ થાય અને જીભ છે એનો વિવિધ અંગો સાથે સ્પર્શ થતો હોય છે. આ જીભ છે એનો વિવિધ અંગો સાથે સ્પર્શ થાય અને એ સ્પર્શને આધારે જીભના જુદા જુદા ભાગમાં થતા સ્પર્શને આધારે જ એનું નામ સ્પર્શ વ્યંજનો એવું પડ્યું છે. હવે જો હવાનો અવરોધ થાય એટલે આ જે વ્યંજનો છે એકદમ સ્ફોટ સાથે બહાર નીકળે છે, એટલા માટે થાય અને આપણે એને સ્ફોટ વ્યંજનો એવું પણ નામ આપેલું છે. તો આ થઈ ગઈ સ્પર્શ વ્યંજનોની વાત. સ્પર્શ વ્યંજનોમાં પણ આપણે ભેદક ધર્મોની વાત કરી હતી. ફરી એકવાર થોડું તમે યાદ કરી લો. આ વ્યંજન આપણે શું ભણીએ છીએ તો વ્યંજનોના પ્રકાર, સ્પર્શ વ્યંજનો અને સંઘર્ષી વ્યંજનો. સ્પર્શ વ્યંજનોની વાત થઈ ગઈ છે, હવે આજે સંઘર્ષીની વાત કરશું, પણ તમને એ પૂરેપૂરું યાદ હોવું જોઈએ કે આગળ તમે શું ભણ્યા છો. સ્પર્શ વ્યંજનોના ભેદક ધર્મો આપણે કયા કયા બતાવેલા હતા? તો સ્પર્શ વ્યંજનોમાં આપણે એના ઉચ્ચારણ સ્થાનને આધારે 5 ભેદક ધર્મો છે એની વાત કરી હતી. પહેલું હતું કંઠ્ય, બીજું હતું તાલવ્ય, ત્રીજું હતું મૂર્ધન્ય, ચોથું દંત્ય અને પાંચમું ઓષ્ઠ્ય. તો આ 5 પ્રકાર છે એ ઉચ્ચારણ સ્થાનને આધારે ક, ખ, ગ, ઘ, પછી ચ, છ, જ, ઝ એ રીતે આપણે ઉચ્ચારણ સ્થાનને આધારે એના 5 પ્રકારની વાત કરી. પછી આપણે વાત કરી એના ઘોષત્વ અને અઘોષત્વની, કે નાદતંત્રીઓમાં જ્યારે કંપન થાય, જે ધ્વનિઓના ઉચ્ચારણ વખતે નાદતંત્રીઓમાં કંપન થાય તો ત્યારે ઘોષ ધ્વનિનું ઉચ્ચારણ થાય છે, અને જો કંપન ન થાય તો ત્યારે અઘોષ ધ્વનિનું ઉચ્ચારણ થાય છે. પછી આપણે વાત કરી અલ્પ પ્રાણત્વ અને મહાપ્રાણત્વની, કે જ્યારે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે હવાના વધારે પ્રમાણની જરૂર પડે તો એ ધ્વનિઓને મહાપ્રાણ ધ્વનિઓ કહેશું, અને ઓછા પેલાની હવાની જરૂર પડે તો એને અલ્પ પ્રાણ ધ્વનિઓ કહેશું. ત્યારબાદ આપણે વાત કરી અનુનાસિકત્વ અને નિરઅનુનાસિકત્વ. અનુનાસિક ધ્વનિઓમાં આપણે વાત કરી કે અંગ, ય, હણ, ન અને મ, આ 5 છે એ આપણા અનુનાસિક ધ્વનિઓ છે, પણ આપણી માન્ય ગુજરાતી ભાષામાં આપણે ન અને મ છે એનાથી વધારે કામ લઈએ છીએ. તો આટલી જે વાત હતી એ વાત હતી સ્પર્શ વ્યંજનોની. સ્પર્શ વ્યંજનો આટલા છે. હવે માન્ય ગુજરાતી ભાષામાં સંઘર્ષી વ્યંજનો કયા કયા છે? તો હવે આપણે એની વાત કરવાની છે. તો સંઘર્ષી, જો એના નામ પરથી જ તમને લાગશે કે કંઈક સંઘર્ષ, એ ધ્વનિનું જ્યારે ઉચ્ચારણ થતું હશે ને ત્યારે કંઈક સંઘર્ષ થતો હશે, કંઈક હવા છે એ વધારે ઘસાઈ અને બહાર આવતી હશે. હવે જુઓ, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સૌથી પહેલાં આપણે સંઘર્ષી વ્યંજનો છે એની વ્યાખ્યા જોઈ લઈએ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જુઓ, જે ધ્વનિઓ કે વ્યંજનોના ઉચ્ચારણ વખતે ફેફસામાંથી નીકળતી હવા છે એ જીભ અને હોઠ દ્વારા પૂરેપૂરી રોકાવાને બદલે થોડીક જગ્યા રાખી અને હવા ઘસાઈને પસાર થાય ત્યારે તેવા ધ્વનિઓને સંઘર્ષી ધ્વનિ કે સંઘર્ષી વ્યંજનો કહે છે. જો ધ્વનિના ઉચ્ચારણ વખતે ફેફસામાંથી જે હવા બહાર નીકળે છે ને તો એ પૂરેપૂરી રોકાતી નથી, થોડી ઘસાઈ અને પસાર થાય છે. કોના દ્વારા અવરોધાય છે? તો અંદર આપણી જીભ અને હોઠ દ્વારા થોડીક ઘસાઈ અને પસાર
થાય છે. તો આવા જે ધ્વનિઓ છે ત્યારે જે નિર્માણ પામતા ધ્વનિઓ છે તો એને આપણે સંઘર્ષી ધ્વનિઓ કહેશું. હવે આપણી માન્ય ગુજરાતી ભાષામાં આવા સંઘર્ષી ધ્વનિઓ કેટલા છે અને ક્યાં ક્યાં? આપણી માન્ય ગુજરાતી ભાષામાં આવા 3 સંઘર્ષી ધ્વનિઓ છે. એક છે સગડીનો સ, શકોરાનો શ અને ત્રીજો છે હળનો હ. તો આપણે અહીંયા 3 સંઘર્ષી ધ્વનિઓની વાત કરવાના છીએ, સ, શ અને હ. હવે સંઘર્ષી ધ્વનિઓ છે એ જ્યારે ઉચ્ચારણ કરશો ને ત્યારે તમારી જીભ છે એનો આકાર છે ને કંઈક આમ અર્ધચંદ્રાકાર જેવો થશે. જ્યારે તમે બોલશો ને, જો સ અથવા તો શ અથવા તો હ, આ 3 જ્યારે તમે એનું ઉચ્ચારણ કરો ને ત્યારે તમે તમારી જીભના આકાર ઉપર ફોકસ કરો કે જીભનો આકાર છે એ અર્ધચંદ્રાકાર જેવો થશે. હવે આ 3 ધ્વનિ છે સંઘર્ષી વ્યંજનો, તો એના ઉચ્ચારણ સ્થાનને લઈ અને આપણે એના ભેદ પાડી શકીએ. જો સૌથી પહેલાં આપણે સંઘર્ષી વ્યંજનોની વાત કરી હતી, સ્પર્શ વ્યંજનોની જ્યારે વાત કરી હતી ત્યારે પણ આપણે એના ઉચ્ચારણ સ્થાનને લઈ અને ભેદક ધર્મો બતાવેલા છે. તો અહીંયા સંઘર્ષી વ્યંજનો છે એના પણ ચોક્કસ ઉચ્ચારણ સ્થાન છે કે જ્યાંથી આપણે એને ઉચ્ચારીએ છીએ. તો એને આધારે પણ આપણે એના પ્રકાર છે એ પાડી શકીએ. જો પેલો જો સંઘર્ષી વ્યંજન છે સ, સગડીનો સ, તો એને આપણે કહીશું દંત્ય સંઘર્ષી વ્યંજન. જો સ જ્યારે તમે બોલો છો ત્યારે તમારી જીભ છે એ અહીંયા દાંતની આગળ અંદરના ભાગમાં છે એ સ્પર્શ પામે છે. સંઘર્ષી તો એ છે જ, અને દંત્ય સ્થાનેથી ઉચ્ચારાય છે એટલા માટે થઈ અને એને દંત્ય સંઘર્ષી વ્યંજન કહેવામાં આવે છે. તો જો તમે જ સ બોલો ને ત્યારે જીભનું ટેરવું છે એ અહીંયા દાંત પાસે અને જીભનો આગળનો ભાગ છે એ અહીંયા ઉપરના પીઢા પાસે ગોઠવાયેલા રહે છે. પછી વાત કરીએ શકોરાનો સ. જો સ વાળા તમે શબ્દો ઘણા બધા બોલી શકો અને એ રીતે ઉદાહરણ દ્વારા તમે આમ અનુભવ કરી શકો. થોડું પ્રેક્ટિસ કરજો તમે ઘરે પણ, કે સસલું, પછી સમાજ અથવા તો સતીશ, સરવાળો, બરાબર, સંગમ, સંકલ્પ, આ બધા શબ્દો જ્યારે સ તમે બોલો ત્યારે જીભ છે એ આગળના અહીંયા દાંત સ્થાનેથી એ ઉચ્ચારાય છે અને ત્યાં છે જીભનું ટેરવું છે એ પેઢા પાસે દાંતને અહીંયા સ્પર્શે છે. ત્યાર પછી વાત કરીએ બીજા સંઘર્ષી વ્યંજન મીંડાવાળો શ અથવા શકોરાનો શ, શરણાઈનો શ, એ શની. આ જે શ છે એ તમે બોલો ત્યારે જ તમને અનુભવાશે. જો શ, જીભ છે એ થોડી આમ બેવડાતી હોય ને એવું તમને લાગશે. અને શ છે એ તાલવ્ય સંઘર્ષી વ્યંજન છે. જો અહીંયા તાળવાના ભાગે જીભનો સ્પર્શ થાય છે. જ્યારે શનું ઉચ્ચારણ થાય છે ત્યારે જીભનો જે અગ્રભાગ છે એ ઉપર તમારું તાળવું છે ને ત્યાં આગળ એનો સ્પર્શ થાય છે. તો એથી એ તાલવ્ય સંઘર્ષી વ્યંજન છે. હવે આ સ અને મીંડાવાળો શ, આ જે 2 ધ્વનિઓ છે એને ઉષ્મ ધ્વનિઓ પણ કહેવામાં આવે છે. શા માટે? તો જ્યારે તમે મીંડાવાળો શ અને સકોરાનો સ આ બેનું ઉચ્ચારણ કરો છો ને ત્યારે તમારે વધારે ઉષ્માની જરૂર પડે છે, વધારે ઉર્જાની તમારે જરૂર પડે છે. એના કારણે થઈ વધુ ઉષ્મા વપરાતી હોવાથી આ બંને છે એને ઉષ્મ ધ્વનિઓ પણ કહેવામાં આવે છે. હવે ત્રીજા સંઘર્ષી વ્યંજનની વાત કરીએ જે છે હ, હરણનો હ. હરણનો હ છે એનું ઉચ્ચારણ સ્થાન એના આધારે જો એને કહીએ તો એ તંત્ર વિવરોધ સંઘર્ષી વ્યંજન છે. શા માટે તંત્રી વિવરોધ કીધું એને? તો કે હ છે એના ઉચ્ચારણ વખતે આ જે તંત્રી વિવર, અહીંયા નાદ તંત્રીઓ આવેલી છે. જો જરા મારા પોસ્ચર કે મારી ક્રિયાઓ હું તમને જે હાથથી બતાવું છું તો ત્યાં જરા નજર કરજો કે આ જે ગળું છે આ કંઠ વિવર, આ કંઠ વિવરમાં અહીંયા સ્વરતંત્ર છે આપણા કાકડા પાસે અને અહીંયા આગળ જ ઝીણી ઝીણી નાદ તંત્રીઓ આવેલી છે. તો આ નાદ તંત્રીઓ કે તંત્રી વિવર એને આપણે કહીશું તંત્રી વિવર. તો તંત્રી વિવરમાંથી હવા
ઘર્ષણ સાથે પસાર થાય છે અને સંઘર્ષ પામે છે કે ઘર્ષણ પામે છે, એટલે તંત્રી વિવરમાંથી ઉદ્ભવતો હોવાથી આપણે એને તંત્રી વિવરોર્થ સંઘર્ષી વ્યંજન કહીએ છીએ. ઉપરાંત કંઠ વિવરમાં અહીંયા જીવાનું જે મૂળ છે, આપણે અહીંયા વાત કરી હતી ને જીવા મૂળ, પેલો કાકડો લટકે છે ત્યાં જીવા મૂળ દ્વારા પણ હવાનું ઘર્ષણ થાય છે. તો તંત્ર વિવરમાંથી ઉદ્ભવતો હોવાથી એ તંત્ર વિવરોર્થ ધ્વનિ કહેવાય છે. હવે હ છે એ ઘોષ ધ્વનિ છે અને મહાપ્રાણ ધ્વનિ છે. હવે આમાં પણ આપણે ઘોષત્વ અને અઘોષત્વ કે અલ્પપ્રાણ મહાપ્રાણની જો વાત કરીએ તો હને લાગુ પડે છે, તો હને આપણે ઘોષ ધ્વનિ કહેશું. જુઓ હ તમે બોલીને જુઓ પોતે. હનું ઉચ્ચારણ જ્યારે કરો છો ત્યારે નાદ તંત્રીઓમાં પૂરેપૂરું કંપન અનુભવાય છે, એટલે એક પ્રકારનો ઘોષ તમને સાંભળવા મળે છે. એટલા માટે થઈ અને હ છે એ ઘોષ ધ્વનિ છે અને એના ઉચ્ચારણમાં સ્વાભાવિક રીતે જ હવાનું વધુ પ્રમાણ છે એની જરૂર રહે છે. જો તમે હ એમ બોલો ત્યારે નાદતંત્રીઓ કંપે છે, સાથે સાથે વધુ હવા વપરાય છે, એટલે આ હ છે એ ઘોષ અને મહાપ્રાણ ધ્વનિ છે. જો સંસ્કૃત તત્સમ શબ્દો છે ને એમાં પણ હ છે એ ઘોષ ધ્વનિ જ છે, એમાં પણ એને ઘોષ ધ્વનિ જ, સંસ્કૃતમાં પણ એનું ઉચ્ચારણ એવી જ રીતે થાય છે, એટલે એમાં પણ ઘોષ છે. અને આપણી માન્ય ગુજરાતી ભાષા છે એમાં પણ એ ઘોષ ધ્વનિમાં જ સ્વીકારેલો છે. પણ જ્યારે આપણે એક ભેદ છે અહીંયા આપણે સમજવું પડે કે જે આપણે હ ને બદલે હ વાપરીએ છીએ ને, જો આપણે સૌરાષ્ટ્રની બોલી કે યાદ કરો કે ત્યાં ચોખ્ખો હ ને બદલે હ વપરાય છે, તો કેટલીક બોલીમાં જે હ ને બદલે હ એવું ઉચ્ચારણ થાય છે ત્યારે આ જે હ છે એ અઘોષ ધ્વનિ તરીકે વર્તે છે. ત્યારે તેમાં કોઈ પ્રકારનું ઘોષત્વ છે એ સંભળાતું નથી, એટલે એ અઘોષ છે. જો તમે પોતે બોલી જુઓ, જેમ કે તળપદા શબ્દો છે તો એમાં સાવરણી એના બદલે આપણે બોલીએ છીએ હાવરણી, તો હ એકદમ આસાનીથી બોલાઈ જાય છે. એમાં છે એ કોઈ પ્રકારનો ઘોષ નથી, કારણ કે નાદ તંત્રીઓમાં કંપન જ થતું નથી. પછી વિસામો શબ્દ, તો એને બદલે વિહામો આપણે બોલીએ ને વિહામો, તો એમાં પણ નાદ તંત્રીઓમાં કંપન થતું નથી, એટલે એ પણ અઘોષ ધ્વનિ છે. કરશું તો કે કરહું, એવા ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો. તો અહીંયા આજે સ અને હ એ બે વચ્ચે ભેદ કયો છે તો કે સામાજિક મોભાનો. તળપદા અમુક શબ્દો છે આપણે તળપદી રીતે બોલીએ છીએ, એટલે ત્યાં આગળ મોભાનો ભેદ છે. હવે વાત કરીએ આપણે વાત કરી સ ની, પછી મીંડાવાળા શ ની એટલે કે શરણાઈનો સ, અને ત્રીજું હ. આ ત્રણની વાત આપણે કરી, પણ ક્યાંય તમને એવો વિચાર આવ્યો કે આપણે શ ફાડ્યું શ અથવા તો ષટકોણનો સ એની વાત કેમ નથી કરી? એને ગુજરાતી ભાષામાં કઈ રીતે સ્વીકારવામાં આવે છે, એના ભેદક ધર્મો ક્યાં છે? તો એની પણ જો વાત કરીએ તો આ જે ષટકોણનો શ છે એને ગુજરાતી ભાષામાં શરણાઈવાળો શ એના ઉપઘટક તરીકે સ્વીકારવામાં આવેલો છે. આ જે શ ફાડ્યો છે ને એને સ્વતંત્ર સ્થાન નથી, એને મીંડાવાળો શ એના ઉપઘટક તરીકે સ્વીકારાયો છે. અને આ જે શ છે એ મૂર્ધન્ય વ્યંજન છે. જ્યારે તમે બોલો શ ત્યારે તમારો આ જે મૂર્ધા ભાગ છે એ માઇનર ફરક છે શ અને સ વચ્ચે. પેલામાં છે એ તાલવ્ય, શ મીંડાવાળોમાં તાળવામાં સ્પર્શ થાય છે, એનાથી જરાક આગળ જઈ અને જે મૂર્ધા ભાગ છે ઉપરનો ત્યાં આગળ સ્પર્શ થાય છે. પણ ઉચ્ચારણમાં આપણે બોલીએ છીએ કે શ ને આપણે અલગ રીતે ઉચ્ચારી શકતા નથી. જેમ આપણે મીંડાવાળો શ છે એને વાપરીએ છીએ ને એ જ રીતનું ઉચ્ચારણ આપણે આ શ ફાડ્યો સ છે એમાં પણ કરીએ છીએ. લખવામાં ભલે આપણે જો સ્ક્રીન પર તમે જોઈ શકો એમ વિષય એવી રીતે લખીએ, ત્યાં આપણે વિષય એવું લખતા નથી, પેલો ષટકોણનો સ જ વાપરીએ છીએ, પણ એનું ઉચ્ચારણ છે એ તાલવ્ય જેવું જ થશે, કે મીંડાવાળા કે શરણાઈના શ જેવું જ થશે. આમ જે ષટકોણનો શ છે એ આપણા આ મીંડાવાળા શનો ઉપઘટક બની રહે છે. આમ અહીંયા માન્ય ગુજરાતી ભાષાના સંઘર્ષી વ્યંજનો છે એની વાત અહીંયા પૂરી થાય છે. તો માન્ય ગુજરાતી ભાષામાં કયા 3 સંઘર્ષી વ્યંજનો છે? આપણે કેની વાત કરી? સૌથી પહેલાં તો વ્યંજનોના પ્રકાર તરીકે આપણે સ્પર્શ વ્યંજનો,
અને સંઘર્ષી વ્યંજનો એ બેની વાત છે એ આપણે કરતા હતા કે સ્પર્શ વ્યંજનો તો એની આપણે પૂરેપૂરી વાત કરી, એના 5 પ્રકાર, એનું ઘોષત્વ, એનું અઘોષત્વ, એનું અનુનાસિકત્વ, નિરનુનાસિકત્વ, આ બધી જ વાત છે એ થઈ ગઈ. ત્યારબાદ હવે આપણે આવ્યા સંઘર્ષી વ્યંજનો ઉપર. તો સંઘર્ષી વ્યંજનોની પહેલાં આપણે ફરી થોડું યાદ કરી લઈએ કે સંઘર્ષી વ્યંજનોની વ્યાખ્યા શું કરી. તો ઉચ્ચારણ વખતે ફેફસામાંથી જ્યારે હવા બહાર નીકળે છે ત્યારે એ સંઘર્ષ પામે છે અથવા તો ઘર્ષણ પામે છે, અવરોધાય છે. જીભ અને હોઠ દ્વારા પૂરેપૂરી રોકાવાને બદલે થોડી થોડી ઘસાય અને બહાર નીકળે છે. ત્યારે જે ધ્વનિઓ ઉચ્ચારાય છે તો એને આપણે કહેશું સંઘર્ષી ધ્વનિઓ. પછી આવા ધ્વનિઓનું જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ તો ત્યારે તમારી જીભનો આકાર અર્ધચંદ્રાકાર જેવો થશે. અહીંયા જુઓ શ, સ અથવા તો હ, ત્યારે તમારી જીભ છે અર્ધચંદ્રાકાર જેવા આકારમાં જોવા મળે છે. પછી આપણે પેલા શ ની વાત કરી, એના ઉચ્ચારણ સ્થાનને આધારે કે દંત્ય સંઘર્ષી વ્યંજન છે. પછી આપણે મીંડાવાળા શ કે ષટકોણ શરણાઈનો શની વાત કરી, તો આ શ છે એ તાલવ્ય સંઘર્ષી વ્યંજન છે. પછી આપણે હની વાત કરી, તો ઉચ્ચારણ સ્થાનને આધારે હ છે અહીંયા તંત્રી વિવરમાંથી ઉચ્ચારાતો હોવાથી તંત્રી વિવરોત્થ ધ્વનિ છે અથવા તો તંત્રી વિવરોત્થ સંઘર્ષી ધ્વનિ છે. અને હ છે એ ઘોષ છે અને મહાપ્રાણ છે. જો સ અને શ વિશે નહીં પણ આપણે હની વાત, એ હ છે એ નાદ તંત્રીઓને કંપાવે છે અને સાથે સાથે એ વધારે હવા છે એનો ઉપયોગ કરે છે. એટલે જે હ છે એ ઘોષ ધ્વનિ છે. પણ સાથે સાથે આપણે એ પણ સ્પષ્ટતા કરવી પડે કે જ્યારે આપણે એનું તળપદું રૂપ વાપરીએ છીએ, જ્યારે આપણે હની વાત કરીએ તો ત્યારે આ જે હ છે એનો તળપદો અક્ષર આપણે જે બોલીએ હ, તો આ હ છે એ અઘોષ ધ્વનિ છે. એમાં કોઈ ઘોષત્વ નથી કે એમાં કોઈ મહાપ્રાણત્વ નથી, તો ત્યારે એ અઘોષ રીતે વર્તે છે. તો માન્ય ગુજરાતી. અને હજી એક વાત રહી ગઈ કે ષટકોણનો સ. હવે એ વાત કે શ છે એનો સમાવેશ 3 સ છે સાથે આવે છે, તો ષટકોણનો સનો સમાવેશ આપણી ભાષામાં કેવી રીતે થાય છે? તો ષટકોણનો સ છે એને આપણે મૂળ સ્વતંત્ર રીતે સ્વીકારવાને બદલે એનું ઉચ્ચારણ છે આપણે શરણાઈના સ જેવું જ કરતા હોવાથી આપણી માન્ય ગુજરાતી ભાષામાં એને મીંડાવાળો કે શરણાઈનો શ એના ઉપઘટક તરીકે સ્વીકારેલો છે. લખવામાં આપણે ષટકોણનો સ જ વાપરીએ છીએ અને એ મૂર્ધન્ય સ્થાનેથી ઉચ્ચારાય છે, પણ મોટા ભાગે આપણે એનું ઉચ્ચારણ છે એ શરણાઈના સ જેવું જ કરતા હોઈએ છીએ. તો અહીંયા આગળ આપણે સંઘર્ષિત ધ્વનિઓ છે એની વાત છે એને અહીંયા જ વિરામ આપીએ અને માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો તરીકે હવે જે પાર્શ્વિકો કે પ્રકંપીઓ અથવા તો સ્વરો છે એની વાત આપણે આગળના લેક્ચરમાં કરીએ. જો માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો એમાં સૌથી પહેલાં આપણે ઉચ્ચારણ પ્રક્રિયા સમજી છે, ત્યારબાદ આપણે વ્યંજનોના પ્રકાર, સૌથી પહેલાં સ્પર્શ વ્યંજનોની વાત કરી, ત્યારબાદ આપણે વ્યંજનોના બીજા પ્રકાર રૂપે સંઘર્ષી વ્યંજનોની વાત કરી અને હવે આપણે સ્વરો, પાર્શ્વિકો, પ્રકંપીઓ જે કંઈ પણ નાના નાના મુદ્દાઓ બાકી છે તો એમાંનો કોઈ એક મુદ્દો છે એની વાત કરશું. ફરી એકવાર યાદ કરાવી દઉં કે માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો એવો પ્રશ્ન 14 માર્ક્સમાં જ્યારે તમને પૂછાય છે તો ત્યારે તમારે આ બધા જ મુદ્દાઓ છે એને આવરી લેવાના છે. એમાં સ્પર્શ વ્યંજનો, સંઘર્ષીઓ, પાર્શ્વિકો, પ્રકંપીઓ, સ્વરો, અર્ધસ્વરો, અધિખંડીય ઘટકો અને અનુનાસિકો, આ બધા જ છે એનો સમાવેશ ચોક્કસ રીતે થઈ જશે. પણ જ્યારે માત્ર એમ પૂછાય કે માત્ર સ્પર્શ વ્યંજનો ટૂંકનોંધ રૂપે, તો માત્ર સ્પર્શ વ્યંજનો આપવામાં આ સંઘર્ષીઓ છે એ થોડો ટૂંકો મુદ્દો છે, માત્ર 3 જ વ્યંજનો છે સંઘર્ષી, તો કદાચ તમને એકલું ન પૂછાય, પણ ટૂંકનોંધ રૂપે ઘણા જૂના પેપરો છે એમાં સાથે તમને પૂછી શકે કે સંઘર્ષી વ્યંજનો અને અર્ધસ્વરો
અથવા તો સંઘર્ષી વ્યંજનો અને પાર્શ્વિકો કે પ્રકંપીઓ અથવા તો સંઘર્ષી વ્યંજનો અને અનુનાસિકો. તો આ રીતે છે એ બે નાની ટૂંકનોંધ છે એને ભેગી કરી અને પછી છે એ તમને ટૂંકનોંધ રૂપે આવી રીતે પ્રશ્ન છે એ પૂછાઈ શકે. ચાલો તો સંઘર્ષી વ્યંજનો છે એની વાતને અહીંયા આપણે પૂરી કરીએ અને નેક્સ્ટ મુદ્દામાં બીજા માન્ય ધ્વનિ ઘટકની આપણે વાત કરીશું. ધન્યવાદ.